રાજકોટ જિલ્લાના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સરકાર સામે રોષ ઠાલવ્યો। તાલુકા કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂતોને રજૂઆત કરી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી 200 મણથી ઘટાડીને 70 મણ કરવામાં આવે છે, જેનો તીવ્ર વિરોધ કર્યો। ખેડૂતોએ જણાવ્યું કે રજીસ્ટ્રેશન માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું, પરંતુ બાદમાં ઘણાના રજીસ્ટ્રેશન રદ થયા છે। રાજ્યમાં આ વર્ષે 65 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકારે 70 મણની મર્યાદા વધારીને 200 મણ ખરીદી કરવી જોઈએ। ગઈકાલે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો કે ગુજરાતમાંથી 12,70,000 ટન જ મગફળી ખરીદ કરવામાં આવશે, તો તમે સીધું 9,31,000 ખેડૂત અને 12,70,000 ટન મગફળી બેની સરખામણી કરવામાં આવે તો એક ખેડૂત દીઠ 68 મણ જ મગફળી ખરીદી શકાય। જો 200 મણ મગફળી ખરીદી કરવામાં નહીં આવે તો બરોબર જરૂર જણાશે તો અમે ગામડે ગામડે ઉગ્ર આંદોલન પણ કરશું। 70 મણ જ લીધો છે, હવે 70 મણ મગફળી ખેડૂત લઈને જાય અને ભાડું ન પોસાય સાહેબ। હવે એ લોકો નો ટેમ્પો અમે બાંધી આપી, નો અમે નાનું વાહન કોઈ બાંધી આપી। હવે આવી રીતે મગફળી લેવી અમારે નથી દેવી મગફળી, અમે અમારે 1000 માં 700 માં 1000 યાર્ડમાં વેચે છે ખેડૂત, અમે વેચી નાખશું। એને નોંધ દેવા હોય તો અમારે કઈ મફત તો નથી દેતા, કઈ ભીખ તો માંગતા નથી, અમે અમારી મગફળી દઈને પૈસા માંગીએ।